અનંતની વાટે સીધાવી ગયા. એ જ મરણ આપણને કઈક ઈશારો કરે છે કે જીવતરમાં કઈક એવું જીવી જવું. કારણ કે કબીર સાહેબ પણ બોલ્યા છે, ચંદા ન રહ્યો, સૂરજ ન રહ્યો. આધ્યાત્મિક એક યાત્રા દ્વારા કબીર સાહેબ પણ એ જ વાત કરે છે, ચંદા ન રહ્યો, સૂરજ ન રહ્યો, રહેગા બસ એક નામ, સાધો સાધો સાધો. પ્રાણ જશે આ પિંડ થી, પછી પિંડ ગણાશે પ્રેત. પણ બાજી છે હજી આપણા હાથમાં. પાડોશી સાથે, ભાઈઓ સાથે, હગામાં, બીજા ત્રીજાની હારે જો જરાય આમ તેમ હોય ને સાહેબ, તો હમુનમું કરી લેવું એવી વિનંતી. કારણ કે પછી ગાળો રહેતો નથી, પછી સમય નથી રહેતો, કોઈની પાસે સમય બચ્યો નથી, અને ક્યારે શું થવાનું છે એ કોઈના હાથમાં નથી. વશિષ્ઠ બાપજી સ્પષ્ટપણે બોલ્યા છે કે 6 વસ્તુ વિધિના હાથમાં છે, કોઈ વ્યક્તિના હાથમાં નથી, અરે ભગવાનના પણ હાથમાં નથી. ત્યાં સુધી સંતો મહાપુરુષો કહે છે. શું કામ? તો કે જો એના હાથમાં હોત તો ભીલનું બાણ એના પગમાં જે વાગ્યું ને વાગવા ન દેત સાહેબ. ન નારાયણ રોકી શકે. વશિષ્ઠ બાપજી બોલ્યા છે ભરતજીને સંબોધન કરીને. અને ક્યારે બોલ્યા? તો કે પિતાજીનું જયારે અવસાન, એટલે કે મહારાજ દશરથજીનું જયારે અવસાન થયું, ભરત અને શત્રુઘ્ન અતિ આક્રંદ કરે છે, અને એ વખતે વશિષ્ઠ બાપજી 2 વાત બોલ્યા છે. પહેલી વાત એ કરી કે 2 પ્રકારના મરણ છે, જે આપણે અગાઉ પણ યાદી આપીને ફરી ટૂંકમાં કહું તો, એક અફસોસ કર્યા જેવું મરણ છે, અને એક પીડા આપી જાય એવું મરણ થાય છે. જે પીડા આપી જાય એવું મરણ હોય એને સંતો અને શાસ્ત્રો ઉજળું મરણ ગણે છે. મને ને તમને કોઈના વિરહની કોઈ જાય અને એની પીડા ક્યારે થાય? તો કે કંઈક એવો નાતો બંધાયો હોય અને કંઈક એવું જીવતર એ જીવી ગયા હોય. નહીતર તો 3 દી થાય ત્યાં તો થાંભલ્યું હોય ખેંચાઈ જાય છે આ સમાજમાં. અને કે કારણ કે એવું તમે કઈ રાખ્યું જ નથી. એમાં એ સંતાનોનો દોષ નથી, જેવું વાવેતર થયું હોય એવો ઉગાવો આવે. પીડા આપી જાય એવું મરણ થાય. મારે ત્યાં સુધી જવું જોઈએ, મારે ફોન કરી લેવો જોઈએ. આ આવી અંદરની અને પીડા હોય ને સાહેબ તો જ ભજન સુધી પહોંચાય. પીડા વિના ભજન સુધી પહોંચાતું નથી. 6 વસ્તુ વિધિના હાથમાં છે. સુનહું ભરત ભાવિ પ્રબળ. હે બાપ ભરત ભાવિ પ્રબળ છે. સુનહું ભરત ભાવિ પ્રબળ, બિલખી કહેવું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. ક્યારે જન્મ થવાનો આ શરીરનો, ક્યારે મરણ થવાનું કોઈના હાથમાં નથી. ક્યાંથી જસ મળશે, ક્યાંથી અબજ મળશે કોઈના હાથમાં નથી. અને ક્યાંથી લાભ થવાનો છે અને ક્યાં ખોટ જવાની છે એ આપણા કોઈના હાથમાં નથી. પણ જ્યારે ગુમાવીએ છીએ ત્યારે જે ખાલીપો પડી જાય છે અને એની પીડા હોય છે. ભરત જેવા સંતની આંખ ભીની છે. ભરત રડ્યા છે કારણ અજ ભીતરનો ભેરો મારો આત્મો ખોવાણો રે, અમને માર્ગનો ચીંધનારો ઈ ભૂમિયો ખોવાણો વાટે વિહામો લેતા. જોયો હોય તો કહેજો, પાળ્યો હોય તો કહેજો. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાણો રે, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો વાટે વિહામો લેતા. જોયો હોય તો કહેજો, પાળ્યો હોય તો કહેજો. જોયો હોય તો કહેજો, પાળ્યો હોય તો કહેજો. ભીતરનો ભેરો અમારો
આત્મો ખોવાણો રે માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો વાટે વિહામો લેતા જોયો હોય તો કેજો પાળ્યો હોય તો કે જોયો હોય તો કેજો પાળ્યો હોય તો કે મારા ને તમારા માવતર, મારા ને તમારા આપણા વડીલો, સાહેબ હૃદયથી કહું છું, હયાત છે ને ત્યાં સુધી મૂડી વાળા છીએ, કોઈ દી રોદડા રોતા નથી. જ્યાં સુધી માવતર મારા ને તમારા વડીલો આપણી વચ્ચે હોય, ઈ જ મારી ને તમારી સાચી મૂડી છે સાહેબ, સાચી મૂડી છે. જેને ગુમાવ્યું છે એના હૃદયને પૂછીએ. બધું હોવા છતાં ખૂણો જ્યારે ખાલી દેખાય, બધું હોવા છતાં આમ આંખું હોવા છતાં હું ને તમે આંધળા થઈ જાય સાહેબ. કારણ કે અનુભવી આપણા વડીલો માવતરો કઈક આમ ચીંધે ને ત્યારે આપણને ખબર પડે કે અરે હા એનો રે વિના મારી કાયા છે પાંગળી, આછું છતાં મારી આછું છે આંધળી. એના રે વિના મારી કાયા છે પાંગળી ને આછું છતાં મારી આછું છે આંધળી. મારા રે સર્વરિયાનો હંસલો રિહાણો રે, મારા રે સર્વરિયાનો હંસલો રિહાણો. સરોવર માત્ર તો કોઈ જોયો હોય તો કેજો, પાળ્યો હોય તો કેજો. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાણો રે, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો. વાટે વિહામો લેતા જોયો હોય તો કેજો, પાળ્યો હોય તો કેજો, જોયો હોય તો કેજો, પાળ્યો હોય તો કેજો.
ટપરી આંધીમાં મારો જીવડો ઝંખવાણો આસો સળગતો કોઈ જોયો હોય તો કેજો પાળ્યો હોય તો કેજો ભીતરનો બેરો અમારો આત્મો ખોવાનો રે અમને માર્ગનો ચીંધનારો હોમિયો ખોવાનો વાટે વિહામો લેતા જોયો હોય તો કેજો પાળ્યો